ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આપણે આગળ જોયું કે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો આ બધાને પોતાના સમજીને જે પોતાને તેનો અધિપતિ સમજે છે તે વાસ્તવમાં તેનો દાસ થઈ જાય છે. શરીરમાં હું અને મારાપણું ના રહે તો સ્વયં જ પોતાનો મિત્ર છે, અને શરીરને હું અને મારાપણું માને તો સ્વયં પોતાનો શત્રુ છે. હવે પોતાના દ્વારા પોતાનો વિજય કરવાનું પરિણામ શું આવે તેનો ઉત્તર આગળના શ્લોકમાં ભગવાન આપે છે. જિતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયો. જે જીતાત્મા છે, જે પ્રશાંત છે, તેને પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે. જે જીતાત્મા હોય તેને શીતોષ્ણ, સુખ દુઃખ તથા માન અપમાન જેવા દ્વંદ્વોમાં પણ શાંતિ હોય. અહીં ભગવાન જીતાત્માના લક્ષણો બતાવે છે. તેમાં પ્રથમ લક્ષણ છે પ્રશાંતસ્ય, જે શાંતિ પામેલો છે. વ્યક્તિ ત્યારે જ શાંતિ પામી શકે જ્યારે તેના બધા પ્રશ્નો ઉકેલાય, જે પ્રાપ્ત હોય તેમાં સંતોષ હોય અને જેને કોઈ સાથે સ્પર્ધા ન હોય. એ પછી બીજું લક્ષણ છે શીતોષ્ણ સુખ દુઃખેષુ. શીત અને ઉષ્ણ એ કુદરતી પ્રકોપ છે, તેમાં વિચલિત ન થાય. સુખ અને દુઃખ એ માનવીય વિપત્તિઓમાં સ્થિર રહી શકે, અને એનાથી પણ વધુ માન અને અપમાનમાં અવિચળ રહી શકે તે પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. વળી આ લક્ષણોને આગળ વધારતા ભગવાન કહે છે, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મ કાંચન. જ્ઞાન અને વિજ્ઞાનથી જેને તૃપ્તિ થઈ છે તેઓ કૂટસ્થ, જે નિર્વિકારી અને જીતેન્દ્રિય છે, જે માટી, પથ્થર અને સોનામાં સંભાવ રાખી શકે છે, તેને યોગી કહેવાય છે. જ્ઞાન વિજ્ઞાન જીવનની બૌદ્ધિક પ્રગતિનું પ્રતીક છે. જ્ઞાન અને વિજ્ઞાન દ્વારા સાધક પોતાની સમસ્યાઓનું સમાધાન મેળવી અને તૃપ્તિ અનુભવે છે. અધ્યાત્મ પણ એક વિજ્ઞાન છે. એ પછીનું લક્ષણ છે કૂટસ્થ. કૂટ એટલે એરણ, જેના પર લોઢું, સોનું, ચાંદી આ દરેક ધાતુને આકાર આપવામાં આવે. તેના પર હથોડાના ઘા પડે છે, છતાં તે ક્યારેય વિકૃત થતી નથી. ત્યારબાદ લક્ષણ છે સમલોષ્ટાશ્મ કાંચન. લોષ્ટ એટલે માટીનું ઢેફું, અશ્મ એટલે પથ્થર અને કાંચન એટલે સોનું. જે માટી, પથ્થર અને સોનામાં સમ રહે છે તે સમલોષ્ટાશ્મ કાંચન. એનો અર્થ એવો નથી કે તેના મૂલ્યનું સાધકને જ્ઞાન નથી. મૂલ્યનું જ્ઞાન તો છે, પરંતુ તેની દ્રષ્ટિમાં કોઈ વિકાર નથી. આ તત્વોમાં જે પરમાત્મ તત્વ છે તે એક સમાન પરિપૂર્ણ છે. વળી વધુ લક્ષણો બતાવતા કહે છે, સુરન્મિત્રાયુદાસીન મધ્યસ્થદ્વેષ્ય બંધુષુ સાધુષ્વપી ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે. સુરદ, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, ઈર્ષાળુ, સગા, સજ્જન તથા કુજનોમાં સમત્વ બુદ્ધિવાળો ચડિયાતો છે. આગળ 8મા શ્લોકમાં સમાલોષ્ટાશ્મ કાંચન શબ્દ દ્વારા પદાર્થોમાં સમતા બતાવી, અને હવે અહીં વ્યક્તિઓ પ્રત્યે સમતા દર્શાવતા ભગવાન કહે છે, જે સુરદ,
મિત્ર, શત્રુ, ઉદાસીન, ઈર્ષાળુ, સગા, સજ્જન કે દુર્જન દરેક માટે સમબુદ્ધિ ધરાવે છે. ફરીથી યાદ રાખીએ કે અહીં સમબુદ્ધિ એટલે એક સરખો વ્યવહાર કરવો એમ નહીં. વ્યવહાર તો યથાયોગ્ય જ થાય, પરંતુ બધા પ્રત્યે સમબુદ્ધિ એટલે પરમાત્મા બુદ્ધિનો ભાવ રાખવો. આજે બસ આટલું જ. હરિ ઓમ.